1 લીટર મોકલાવું મારા વાલા, 5 લીટર મોકલાવું મારા વાલા. પછી એક ભાઈ કપાસના ક્યારામાંથી નીકળો પૂંભણા લઈ, એ 2000 કરી દો ને અવાર મારા વાલા. કપડા મેસિંગ ને મનડા મચી મેસિંગ કરો, ઘરના સભ્યો હારી મન મેસિંગ કરો. ના ઓરે ક્યાંક મને અહીંથી કાઢ્યો તમે, મારા ધંધામાં હું કરવા પાટું મારો. એક ખૂબ ખૂબ આભાર. આ મંત્રી દરજાના માણસ બેઠા જો એટલી સેવા આપે ને એકવાર ખૂબ ખૂબ તાળીઓની ગડગડાટથી વધાવો પાસ માટે. અને નિર્ણાયકો થઈને મારી એક પ્રાર્થના છે કે આમાં હું રમતો તો મારો પહેલો નંબર દેજો. અહીંયા આવીને ખૂબ આનંદ આવ્યો અને હું બોલ્યા રાખું તો હવાર પડી જાય, પછી સમયને અનુકૂળતા. અને આ નાની નાની દીકરીઓ દીકરાઓને બધાને કાલ પાછું ભણવા જવું હોય, ભણવા જાવ ને વાહો તોડી નાખી દો રજા પાડી તો કોઈ દી. હા બપોર આ હાજરીની અટાણે બહુ કિંમત છે. હમણાં અમારા તમે ખાલી ઉતાર્યા રાખો બાકી બોલોમાં. અમારા એક બાજુમાં એક છોકરો રહે ને, મને ચીઠી દેખાડી, એમાં લખેલ હતું કે તમારો છોકરો 15 હાજરી ઘટી, એટલે તમારા વાલીને મોકલજો નિશાળી. હાજરી પૂરતી હે તો 10માં અમે પરીક્ષામાં બેહવા દેવું, નકર બેહવા નહીં દઈ. એટલે ભણતરમાં મારા બાપ ધ્યાન રાખજો. વિડિયામાં બહુ ઓછો જોવું, દેશી પાકડી કઈ કઈ જોવાય. એટલે શું છે અમારું હેલું. હમણાં ઘણા બધા એવા વિડિયા વાયરલ થાય છે, એની હું યાદી કરાવી દઈ હમણાં. પણ આ નાની નાની દીકરીઓ બહેનો ખૂબ સરસ રાસ રમ્યું. એ માનો ને કે 150 વર્ષ પહેલાની યાદ કરાવી દીધી આપણને. કારણ કે 150 વર્ષ પહેલા છે ને જે માવડિયું રાહડા રમત્યું, એ ગાગર, એક ગાગર હતી, બીજું કોઈ હતું નહીં. એવા પહેરવેશ નહોતા, ખાલી ગાગરથી રમત્યું બાયું, રાહડે રમત્યું. એ જૂના રાહડા બધા ખોવાઈ ગયા. કારણ કે અટાણે બધું હવે ફેશન વાળું થઈ ગયું. લગ્ન ગીતે ફેશન વાળા થઈ ગયા. ગોરે ગોરે મુખડે કાલા કાલા ચશ્મા. આવા કઈ લગ્ન ગીત હોય? લગ્ન ગીતતા હોય ત્યાં મન કે વરરાજો. મને એક વિચાર થાય વિજયભાઈ કે વરરાજો ભણવા જાય ને તો એને ઈ હાલ કોણ શીખાડતું હોય છે? હું કાયમ આવીને નોર્મલ હાલતો હોય, બરાબર? ઉભી બધાને કોઈ ફાંકી લેવા જતો હોય આ તે, અને વરરાજાનું પદ મળે એટલે આમ કેમ તલવાર લઈ જાય, રહી જાય આમ નિરાય મંગલમ ભગવાન વિષ્ણુ બ્રહ્મા. આપણે એના ખાસ ભાઈબંધ હોય, આમાં બેઠા હોય, ઈશારા કરતા હોય, એ લક્ષ્મણીઓ ધોવાય નહીં. પણ આ દીકરીઓ ખૂબ સરસ રાસ રમ્યું. ગાગર, માથે કળશ, એક દીકરીના હાથમાં છત્રી. ખૂબ એકવાર તાળીના ગણગડાટ થયા દીકરીનો બધા. અને આ જુવાની આવમાં કઈ થોડું ઘટતું હતું. ધરતી ધ્રુજાવી દીધી બાપ. એવી તલવારું કઈડી રહી ગયું. એક છોકરા પાસે હતા ઓલા હરિકાના હિંગણાના દાંડિયા. વિજયભાઈ જોયું ને આપણે પૂછ્યું હતું, હું કહું આ ક્યાંથી લઈ આવ્યો? તો કે મારા ફ્રેન્ડ્સ પાસેથી. ફ્રેન્ડ્સ એટલે ભાઈબંધ. હું ઇંગ્લિશ પાવરફુલ છું, તો હું બોલું નહીં. ઓ માય ગોડ, હાવ આર યુ. બેહવું હોય તો દબાણ, ઊભું થવું તો સિંડપ. એને પાવરફુલ. આ તો હું છે ને બધું બધું ગૌ નહીં, મને છે ને બોલાવ્યા જ રાખે પ્રોગ્રામોમાં. એટલે હું ભણણ કરવા બહુ હોશિયાર છું. પાછા કુદરતી હું ખામી આવી ગઈ ને તે પાછો પડી ગયો. બાકી ભણ્યો એટલે માનવાના કે હવાને 8 વાગ્યા નિહારી જાવ ને 1 વાગ્યા સુધી હરામ નિહારી બાયને નીકળતો હતો. પૂરેપૂરો સમય ભણ્યો. ઝાડવા સોખા કરતો, ખામણા સોખા કરતો, ઝાડવાને પાણી પાતો, સાહેબોને સાહ લઈ આવી દઉં, દૂધ લઈ આવી દઉં. એટલે કામ કર્યા એટલે મને ઈ સેવા ફળી. હા ઘણા લખી. એક ઇન્ટરવ્યુમાં મને પૂછ્યું હતું વિજયભાઈ જતા પૂછવા કે આ ઘોણેલતી શબ્દ એટલે હું? વિજયભાઈ 200 વર્ષ પહેલાનો શબ્દ છે ઘોણેલતી. ઘોણેલતી એટલે સરસ, બીજું કઈ નહીં. સરસ. આપણે એમ કે મોટરસાયકલ છે, ઘોણેલતી મોટરસાયકલ કે હું
પેલા બળદના બહુ શોખ હતા ને બાબાના, પરદેશી જોડ કે આપણે દેહી બળદ લઈએ ને તો ભાઈ ભીખે ભાઈ કોણે નથી બળદ લીધા કોઈ, એટલે ટૂંકમાં વખાણ કરવા માટે આ શબ્દ વાપરતા. મારા પાસે જૂના શબ્દ છે ને મેં દેશી પાકડીમાં 30% વાપરા, હજી ઘણા ભેડા મારા પાસે. મારા દાદીમાં હતા ને એક કોણ 10 વર્ષ જીવા, તો બિચારા ભોરા માણસ. આ તો ઘરની વાત કરું આજ મારો, એટલે હું ક્યાંય બોલ્યો નથી. હા, મજા આવે કુદરતી. મને આ બધા બેઠા જો એટલી સંખ્યામાં કેટલા ભેગા જોતા ખરે. એટલે અમારા એક કાકાના દીકરે જેસીબી લીધું, ફરિયામાં જેસીબી પડ્યું. તો અમારા ડોહીમાં સવારમાં વહેલા ઉઠ્યા 5:30 વાગે. જો જૂના માણસ કેટલા વાગે ઉઠતા? 5:30, 5:30, 6:30, 8 વાગ્યા સુધી મને ઉઠાડો. દીવ ઉગી જાય, દીવ ઉગ્યા પછી ઉઠાય જ નહીં, તો ઉતું રહેવાય પાછું હાઈ ઉઠી. શું કામ હોય? હા, વહેલા ઉઠતા, દેશી ખોરાક ખાતા. એ પછી હું વાત કરી, પણ ડોહીમાં ઉઠ્યા ને એટલે ફરિયામાં આવીને જોયું જેસીબી. એની જિંદગીની માલિક કોઈ દી નહોતી. મને કે રાજુડો કહેતા. મારું નામ તો રાજેશ છે. મારો જન્મ થયો ને તે રાજેશ ખન્ના ફિલ્મ બહુ આવતા, તે બધા મોહારોઈને એમ કીધું કે આનું નામ રાજેશ રાખો, હીરા જેવો થાય. હું હીરા જેવો થયો. ગુજરાતમાં મારું નામ છે. એટલે કે આ રાજુડા આ લોઢું શું છે એટલું બધું મચી. હું કહું મારી આ એવું મશીન આવો કે જમીન ખોદવામાં કાંઈ હોય, જમીન ના ખોદી નાખે, માણસની જરૂર ના પડે. તાઈ હું શબ્દ બોલ્યા હતા 100 વર્ષના ડોહી કે તો હવે ગૌસરાની જમીન ક્યાંય રહે નહીં. આ વસ્તુ બોલ્યા હતા. અને ગામો ગાય ગૌસરાની જમીન ખવાતી. કારણ કે જેસીબી મૂકી દે ફટા હવા થાય ખેતા વાવી દે પરબાર માંડવી હળાય જે મન થાય. પણ જૂનો ખોરાક, જૂની વાણી, આ બે વસ્તુ જો કોઈ હાસવી રાખે ને એને કોઈ માંડપ ના થાય. લોસા ટોસા આપણે કરતા ને બાયું બહુ ખાય, મને ખબર છે. ઢોસા, લોસા, પીઝા અને ઓલું હું ઘણા સિબલી કહેતી હોય, નામ ભૂલાઈ ગયું મારાથી. આપણા મનસુરિયા, કોબીના બને વઘારેલ કોબી, મંસુરિયા. એકવાર ખાધા વિજયભાઈ, ભાઈ માના હમ ખાવજો, હવે કોઈ દી ખાવજો મોઢામાં. એટલે આ બધા ખોરાકો છે ને એ આપણા શરીરને બગાડે. શરીર સારું રાખવું હોય તો વહેલું ઉઠવું, આદો ખોરાક ખાવો અને સારી રીતે જીવન જીવવું. બાકી કામ કર્યા રાખવું, નેવરા બેઠા માણસ નફો જ કાઢે. અને જે માણસ પ્રગતિ કરીને એની કંઈક ને કંઈક મહેનત હોય. તમને એમ લાગે હું આ એટલા માણસ વધારે બોલું એટલે મારી કઈ મહેનત જ નહીં હોય, એમ નહીં. તમને એમ લાગે કઈ મહેનત જ નહીં કરી હોય. મેં વિજયભાઈ 21 ધંધા કર્યા, એટલા બેઠાની વાત કોઈ એટલા ધંધા નહીં કર્યા હોય. હું જાહેરમાં કહું અને પર્સનલ તમને ગણાવી શકું એક પછી એક ધંધો. હા, ટ્રેનમાં સિંગ વેચી લીધી, દૈના ધરી લીધા, વેલ્ડિંગ કામ કરી લીધું, કેટલાય ધંધા. પાન બીડીની દુકાન, સાની દુકાન, પણ નીતિ હાસી રાખી નથી ના એલું કઈ. હા ના, ઓહો રૂપિયા 200 રૂપિયાનો ધંધો. હમણાં એક વિડીયો બહુ વાયરલ છે, તમને ખબર હોય તો. દેહીની વાત કરું ને, આ દેહી ભાષા ને દેહી પહેરવે ને એક ભાઈ કઈ નહોતું બિચારા, તેલનો ધંધો કરવો, તેલ. બરાબર. પછી હવે મારા જેવાને એડવર્ટાઈઝ પૂછે તો કે 50,000 લેવું, 40,000 લેવું. એટલે બિચારા પૈસા ના હોય. પછી પોતે ચાલુ કર્યું, ખબર હોય તો બધાને ખબર હોય. જો આમ ડબલું હાથમાં હોય અને એમ કે 1 લીટર મોકલાવું મારા વાલા, 5 લીટર મોકલાવું મારા વાલા, એ મારા વાલા 5 લીટર મોકલાવું. બહુ વાયરલ થઈ. પછી મેં એક કાયને જોયો બે શોર્ટ વિડીયો ઇન્સ્ટાગ્રામમાં, પાકલ સીપડું લઈને, પાકલ ટીપલું મોકલાવું મારા વાલા. મારી વાત પછી કોપી કરે બધા.
પછી એક ભાઈ કપાસના ક્યારામાંથી નીકળો પૂંભણા લઈ એ 2000 કરી દો ને અવાર મારા વાલા ભાવ મણનો ભરી ગયા. આ વરસાદ આવ્યો હતો ને એમાં બહુ ભરી ગયા. હવે આગળના સિસ્ટમ બહુ ઊંસામાં કપડા મેસિંગ નથી ઉડ્યું. કપડા મેસિંગ ને મનલા મશીન મેસિંગ કરો. ઘરના સભ્યો આની મન મેસિંગ કરો. ઘરના સભ્યો આની સારી રીતે રહેવું. ભાઈઓ આની સારી એમાં મેસિંગ કરવું જોઈએ. મગજ એમાં મેસિંગ નહીં. મેસિંગ આમ કરો તો આપણી કિંમત થાય અને આપણી મદદ કરે કોક માણસ. હા હા શાનો એક વિડીયો હવે શા પીતા હતા. શૂટિંગ હાલતું હતું ને પછી પોળો ખાતા હતા. શા બહુ મને જોઈ. મને કોઈ 15 મિનિટ અહીંયા તો મજા આવી ગઈ. બહુ શા આવ્યો. ખોટું નથી કહેતો. મને ભગવાન મારી માના હમખા અહીંયા શા મને બહુ પાયો. કોફી પાય એટલે આ બધા કાર્ય કરતા છે ને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ છે. કારણ કે તમારી મહેનત એટલે માનો કે ભાઈ કઈ વરાહ ન હું અહીંયા ગુડાવ નહીં આવું. એટલે સાનો વિડીયો એવો હતો મને વિચાર આવ્યો સા પીતા કે આપણે ઘરે મહેમાન આવ્યા હોય તો 32 ફાઈટના ભોજન કરીએ. કોઈ ભજીયા કરી, ચટણી કરી, રવો કરી, હીરો કરી, કોઈ હેરના માળા એના પ્રમાણે ઢોસા બનાવે, લોસા બનાવે, મંચુરિયન બનાવે. પણ એટલું બધું તમે ખવડાવો પીવડાવો પણ એક સા ના પાવ ને તો શું કે ખબર એની જાતની જોરી મારાથી સાયા ના પાયો લુખેશ ના પેટ નહીં. એટલે આ બધું બહુ અઘરું છે. અને આ એમને વયું આવે જેટલું વ્યસન ઓછું ને એટલું સારું. અને હું તો મારી તો એક સલાહ છે જે ભણતા હોય વિદ્યાર્થી ભાઈઓ બહેનોને કે કોઈ જાતનું વ્યસન ના કરજો. વ્યસન છે ને હું તો બધાય પ્રોગ્રામમાં કહું વ્યસન ને છોકરા ખાઈને ભણતા હોય એટલે વિજયભાઈ આ માથાની ખોપરી છે ને વેજાભાઈ એ મેમરી લો થઈ જાય. એમાં વાયરસ કરી જાય. જેમ ફોનમાં વાયરસ કરી જાય ને એ રીતે ફોનમાં કેમ કઈ કે આપણે આમ વિડીયા કરતા હોય તો છોટવા માંડે. એમ પછી આ મેમરી છોટવા માંડે. યાદ શક્તિ કમજોર થઈ જાય. મને જો યાદ ના રહે ઓછું રહીએ. હું કામ ફાક્યું બીડ્યું માનો કે વ્યસનમાં કઈ બાકી નથી. એક દારૂ કોઈ જ નથી સાચો. ઈ મારે અખતરો કરવો નથી એવો કોઈ દી. તમને એમ કાકડી કે એક અખતરો કરવો કોઈ દી જિંદગીમાં એ અખતરો ના કરો. અને ભણજો મારા બાપ ખેલાઈ આવ. તમને કહું ભણવામાં ધ્યાન દેજો મારા બાપલિયા. હારી નોકરી જડીએ તો હારી પત્ની જડીએ, હારી પત્ની જડીએ તો હારી મોટરસાયકલ જડીએ. પછી એન ગરબી જોવા દાવા થાય સમજ્યા કે નહીં. ખૂબ ખૂબ આભાર. એટલી ઘડી મને સહન કર્યો તમે બધા એ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. અને ભાઈઓ બહેનો બધાને શરણોમાં ભેજાના નમસ્કાર. જય મુરલીધર, જય મુરલીધર, જય મુરલીધર. વાહ, આપણે તાળીઓના ગડગડાટથી છેલ્લી વખત રાજ નંદાણીયાને વધાવી લઈએ. રાજભાઈ તમને જેમ મોજ આવી એમ અમને પણ ખૂબ મોજ આવી છે.